તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર લોનમાં ફસાઈ રહ્યા છે આજના યુવાનો। લોન મિત્રો એક જે છે ખૂબ જ ચર્ચાનો વિષય છે અને મુશ્કેલીનો વિષય, કારણ કે ગુજરાતમાં વાત કરીએ મિત્રો, છેલ્લા કેટલાક સમયના આંકડાઓ છે અને તમે જોવા જાઓ તો મિત્રો અત્યારે લોન ઉપર બધી જ વસ્તુઓ મળી રહી છે। તેને કારણે આજના યુવાનો જે છે તે લગાતાર લોનમાં ફસાઈ રહ્યા છે। એક મિત્રો આંકડો સામે આવ્યો છે અને જે સર્વે કરવામાં આવ્યો છે તેની અંદર જે પરિણામો આવ્યા છે જાણીને તમે ચોંકી જશો। લાખો રૂપિયાનો પગાર, ચમકદાર ગાડીઓ અને વૈભવી ફ્લેટ અને આલિશાન ઘર જેવી મિત્રો વસ્તુઓ તમે સોશિયલ મીડિયા ઉપર જુઓ છો અને આ જોઈને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પણ મિત્રો જે છે તે મોટી મોટી આલિશાન લાઈફ જીવવાનો શોખ થાય છે। તેની કારણે જેટલી પણ મિત્રો ગાડીઓ છે, મિત્રો જેટલા પણ મોટા મોટા ફોન છે, આ બધી વસ્તુઓ જે છે તે આજના યુવાઓ લોન ઉપર લઈ રહ્યા છે। તે સૌથી વધારે ચિંતાનો વિષય છે, કારણ કે એવા લોકો જેમ કે મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો કે જે આ મોંઘી વસ્તુ જે છે તે મિત્રો ખાસ કરીને પહોંચાય તેમ ના હોય, છતાં પણ આજે મિત્રો આ વસ્તુ લોન ઉપર મળવા લાગી છે, જેથી જે છે તે મિત્રો ખાસ કરીને દરેક લોકો જે છે તે લોન ઉપર આ બધી વસ્તુઓ લઈ રહ્યા છે અને પોતાની મધ્યમ વર્ગની જીવનને જે છે તે અમીર જિંદગી દેખાડવાની ટ્રાય કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો જે છે તે આ લોન લીલાના હપ્તા જે છે તે મિત્રો પૂરા ન થાય ત્યાર પછી જે વ્યાજ ચડી ગઈ છે, આને કારણે લોકોમાં જે છે તે લોનની ઉપર લોન ચડકી જાય છે અને છેલ્લે કોઈ પણ પ્રકારનો રસ્તો ના દેખાડતા મિત્રો જે છે તે લોકો અત્યારે વિદ્યાર્થીઓને પણ ભણતા ઉઠાડી રહ્યા છે અને તેથી મિત્રો આગળની પેઢીના પણ જીવન બરબાદ થઈ રહ્યા છે લોનને કારણે। તો અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે આંકડાઓ સામે આવ્યા તેમાં જોવા મળી છે કે મામૂલી ફર્નિચર લેવા માટે પણ લોનનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। તે એક ખૂબ જ વધારે જે છે તે મિત્રો ચિંતાનો વિષય બન્યો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમામ યુદ્ધો માટે અમે તૈયાર છે તેવું ભારતીય આર્મીના જનરલ તરફથી મોટી માહિતી આપવામાં આવી છે। ત્યારે મિત્રો તમને જણાવી દે તો તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને અત્યારે ઘણા બધા સમાચારો આવી રહ્યા છે, જેમાં મોટાભાગના સમાચારોની અંદર એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ કેટલાક નજીકના સમયમાં થઈ શકે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે। ત્યારે તમને મહત્વની મિત્રો માહિતી આપે તેને લઈને હવે ભારતીય જે મિત્રો આર્મીના જે મિત્રો જનરલો હોય છે અને જે મોટા મિત્રો પદ ઉપર બેઠેલા લોકો છે તેમના તરફથી મોટી જાહેરાત કરીને જણાવી દેવામાં આવ્યું કે અમે તમામ પ્રકારના યુદ્ધો માટે તૈયાર છીએ। ભારતીય સેનાએ મિત્રો ઉત્તરાખંડ હરિદ્વારમાં પશ્ચિમ કમાન્ડ વિસ્તારમાં જે મિત્રો લશ્કરી કવાયત શરૂ કરી છે, ત્યાં મિત્રો લેફ્ટિનન્ટ જનરલ મનોજ કટારિયાએ મિત્રો કહ્યું કે અમારા નેતૃત્વએ પહેલેથી જ અમે કહ્યું છે કે પાકિસ્તાન અથવા દુશ્મન તમામ જેટલી પણ ભૂલ કરશે, દુસ્સાહસ કરશે તો એને ભયાનકમાં ભયાનક રીતે જવાબ આપવા માટે અમે તૈયાર છીએ। તેમણે મિત્રો વધુમાં કહ્યું કે આપણે તમામ પ્રકારના યુદ્ધ લડવા માટે તૈયાર છે, જેમાં સાયબર યુદ્ધ હોય, પરમાણુ યુદ્ધ હોય, રાસાયણિક યુદ્ધ હોય, તમામ પ્રકારના યુદ્ધ માટે અમે તૈયાર છે અને અમારું માનવું છે કે આગામી યુદ્ધ ફક્ત એક ક્ષેત્રમાં લડવામાં આવશે નહીં, પરંતુ જમીન પર વિજય પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના યુદ્ધ માટે આપણે તૈયાર રહેવું જોઈએ અને આપણે જે છે તે તમામ યુદ્ધો માટે તૈયાર છીએ। અને મિત્રો ખાસ કરીને તેમણે કહ્યું કે જમીન ઉપર કબજો નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન નહીં માને। તેથી મિત્રો જે છે તે પાકિસ્તાનની જમીનનો પણ આવનારા દિવસોમાં ક્યારે ભારતમાં ભળી જાય તેનો કોઈ પણ મિત્રો જે છે તે ભરોસો નથી, તેવું પણ તેમણે કહેતા પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો, કારણ કે લગાતાર મિત્રો ભારતીય આર્મી તરફથી પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। અને જે મિત્રો હમણાં દિલ્હી બ્લાસ્ટ થઈ